ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું અને જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. પોતાના સંબોધનમાં મંત્રીએ ભારત, ગુજરાત અને જિલ્લાના વિકાસની ગાથા વર્ણવી હતી. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ મેળવનારા લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, એસપી મયુર ચાવડા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય રણુસિંહ રણા, ઝઘડિયાના રીતેશ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. 26 જાન્યુઆરી 1950ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેની યાદમાં દર વર્ષે આ દિવસ પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગરબા, ગીત, યોગ નિદર્શન સાથે ભાવપૂર્ણ પ્રસ્તુતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લામાં અંગદાન કરનાર પરિવારજનો, નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભરૂચ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો તથા શ્રેષ્ઠ પ્લાટૂન, શ્રેષ્ઠ ટેબલો તેમજ શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રથમ 3 કૃતિઓને વિજેતા જાહેર કરી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમને અંતે એક પેડ માં કે નામ અંતર્ગત ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય સર્વશ્રીઓ ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ભરૂચના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.